નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના નોવેલમાં. યાર કેમ છો તમે? મજામાં જ છો? અત્યારે હાલ એક સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે રાજુ સોલંકીનો. રાજુ સોલંકી દ્વારા જે કાંઈ પોલિટિક્સમાં જે કાંઈ નેતા છે તેમને એક પછી એક દબાણ અને ધમકીઓ આવી રહી છે. એનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો એટલો વાયરલ થઈ રહ્યો છે કે એની તમે વાત ના પૂછો. કેમ કે રાજુ સોલંકી એક દલિતનો દીકરો છે અને આ દલિતનો દીકરો શું કરે અને ક્યાં જાય કોઈ પ્રકારનું નક્કી હોતું નથી. અને આ રાજુ સોલંકી છે તેમના દીકરા પર જે અત્યાચાર કરવામાં આવ્યો છે એ કંઈ નાનો સૂનો મિત્રો અત્યાચાર લાગતો નથી. અને વાત રહી કે ગણેશ ગોંડલની. ગણેશ ગોંડલને જ્યારે કસ્ટડીમાં મૂકવામાં આવ્યો ત્યારે પણ ઘણા લોકો ઘણા બધા વિડીયો વાયરલ કરી રહ્યા હતા અને ગણેશ ગોંડલ વિશે સારું અને નરસું બંને વ્યક્તિઓ બોલી રહ્યા. કેમ કે એક સિક્કાની બે બાજુ હોય છે અને સુખ પછી તો દુઃખ હોય જ છે. એવી રીતે ગણેશ ગોંડલને કંઈ ને કંઈ પ્રકારનું સારું અથવા નરસું કહેવામાં આવતું હતું. અને ગણેશ ગોંડલ છે તેમને લઈને ઘણી બધી વાતે લઈને ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ રાજુ સોલંકીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે આ રાજુ સોલંકી છે તે પોલિટિક્સમાં એક પછી એક ધમકીઓ આપી રહ્યો છે. કેમ કે કોઈ પણ વ્યક્તિ હોય અને તેના દીકરા પર અત્યાચાર થતો હોય તો તે વ્યક્તિ સહન ના કરી શકે. તેમના લીધેથી હવે આ જે પોલિટિક્સ ઉપર દબાણ આવી રહ્યું છે. અને મને એવું લાગે છે કે પહેલાં જે કાંઈ આ એક દરબાર સમાજનું કે ક્ષત્રિય સમાજનું અપમાન થઈ રહ્યું હતું એ વિશેનો વિડીયો વાયરલ થયો હતો. અને ત્યારે એ સમાજને લઈને આપણે જોઈએ છીએ કે પોલિટિક્સમાં થોડો પણ ફેરફાર થયો હોય. અને અત્યારે આ દલિત સમાજને લઈને પણ આવનારા ભવિષ્યમાં પોલિટિક્સ ઉપર ઘણું નુકસાન પડી શકે એવું મને લાગી રહ્યું છે. તો મિત્રો તમને શું લાગી રહ્યું છે તે કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને આવા જ વિડીયો જો તમને જોવા ગમતા હોય તો અમારી ચેનલની બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવનાર વિડીયોની નોટિફિકેશન સર્વપ્રથમ તમારા સુધી પહોંચી રહે. તો મિત્રો તમને શું લાગી રહ્યું છે? ફરીવાર હું આ વાતને દોહરાવું એટલા માટે યોગ્ય ગણી રહી છું કે તમને શું લાગે છે કે આવતી ચૂંટણીમાં કે આવતો જે કાંઈ પડાવ આવે છે આપણા પોલિટિક્સને લઈને એમાં શું થઈ શકે છે એ વિશે મને તમારી કમેન્ટની બહુ જરૂર છે. તો મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. ધન્યવાદ.